આ કોણ છે? રાજભા. રાજભા ગઢવી. અરે વાહ, આ જો લાપસી ખાઈને આવ્યો, લાપસી લઈને આવ્યો. વાહ વાહ. શું ખાયું તું? મુહાટું રાખે. શું ખાયું તું? આ લાપસી. બરાબર. લાપસી. તારું નામ શું બેટા? હે તારું નામ? ધ્રુવી ધ્રુવી. આ રાજભા ગઢવી તો ખરા, પણ તને શું થાય? મોટ બાપુ મોટ બાપુ. વાહ વાહ. બરાબર. મોટ બાપુના વિડીયો જોવે છે તું? હા એમ ઈ તો શું બોલતા હોય વિડીયોમાં? ક્યું ગીત હોય બોલતે ગાતે? ક્યું ગીત હું ગાતો? મોગલ મારે મારી મોગલમાં ઠેરું ઠેરું થાય જગમાં બાકી બધી વાતો મારી માવલડી. અરે વાહ વાહ. મસ્ત ગાય. રાજભા આવો ને અહીંયા બાજુમાં. તમે વંશ મોર કો રાજભા, મસ્ત ગાય રહ્યા તો. તે હરખું વડે હાથે કા પાછું? બેસો થોડી વાર. બેસો. મોગલ મારે મારી મોગલમાં ઠેરું ઠેરું થાય જગમાં બાકી બધી વાતો મારી માવલડી. અરે વાહ. ઓખો તો દુનિયાથી નોખો ગાય છે. ચલો સંભળાવો. ઓખો તો દુનિયાથી. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દરિયાને ફળિયાને દીઠા ભગવાન. વાહ વાહ. તું ગા ઓખો તો દુનિયાથી. ઓખો તો દુનિયાથી મારે મારી માવલડી. ઈ બે ગાય નહીં. હવે મોટ બાપુને કેવી ગાય? ઓખો તો દુનિયાથી નોખો. સાંભળવું છે? કો ગવો ને મોટ બાપુ એમ કો. એને ખાવાનું ચાલુ અટાણે કાંઈ પડી નથી બીજી. એકવાર સંભળાવો. ઓખો તો દુનિયાથી. ધ્રુવી આપણે બેને હારા વાસવીએ. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. અહીંયા બેટા અહીંયા. રેડી? તારું શું નામ? રુદ્ર. મને લાપસી આપ લે. થોડી લાપસી લો. પ્રસાદ લો. લાપસી પ્રસાદ લઈ લે. આવડમાં. વાહ વાહ. હું લઈ લઉં. આવડમાનો. હામું પ્રસાદ લાપસી આવી જો આવડમાં. આવડમાનો આપણે યાદ કર્યા હતા ગાડીમાં. મિત્રો લાપસી. લાપસી. સિટીમાં કેકનો જમાનો છે. લોકો ચોકલેટ ખાય છે, કેક ખાય છે. લાપસી તમે બહુ ખાધી હશે અહીંયા હમણાં હજી લાપસીમાં જ મજા આવે એવી એકદમ ઘી. શા માટે જરૂરી છે ને લાપસી? નવી પેઢીને ખવડાવવી જોઈએ. આ તો બહુ સારી ને. ઓલા બધા જે કદડા ખાય છે એના કરતા આ તો પોષણ આપે ને બધી રીતે સારી. લાપસી તો લાપસી છે. બસ મિત્રો અમે લાપસી ખાવા આવ્યા છીએ નેહમાં. ગીરનું ઘરેણું છે. એમના પરિવારના લોકો અહીંયા છે, એમના કુટુંબના લોકો અહીંયા છે. એમને અમે મળવાના છીએ. વાહ વાહ. યુધિયા જય માતાજી. પેલો રાજભા આમ અમારી રામ રામ એમ કરવાની હોય. એ રામ રામ કરી કરો આમ, અને પછી આમ હાથ મૂકે. પેલા નહીં બે હોય. આમ સેટે થી કરી લે તો ભલે, પણ વધારે મેન આ છે આમ. બરાબર. અને આ હાથ પછી આ મળે. એ તમારા વિડીયોમાં હોય છે મૂછો વાળા, દાઢી વાળા કાકા હોય ઈ જ બસ. હા બરાબર. તમારા કાકા? અમારા હગા કાકા. હગા કાકા. બાપાથી નાના ભાઈ. બરાબર. શું નામ? હરસુરભાઈ. હરસુરભાઈ. હર્ષુભાઈ, તમે આખા દુનિયા માટે આ બહુ મોટો કલાકાર છે, પણ તમારા માટે તો નાનો છે રાજભા. રાજભા ગઢવી જયારે નાનો હતો ને, તુંકારો આપીશ કારણ કે તુંકારામાં પ્રેમ છે, ત્યારે તમને ખ્યાલ હતો કે આવડો મોટો કલાકાર થશે? નહીં નહોતી ખબર એવી બિલકુલ ખબર ના પડી. ક્યારે ખબર ન પડી. ભગવતી દયા કુદરતી થઈ ગઈ. આટલો આગળ વધી ગયો. બાકી તો આપણને એવું કઈ મનમાં નહોતું કે આટલી સત્તા છે ભગવતીની દયા કોઈક થાય, પણ કોઈક માતાજીને મહેરબાની તો આટલો આગળ નીકળી ગયો. એ શું કરતા? એટલે મારે સમજવું છે, જે લોક સાહિત્ય એમનામાં જે આવ્યું એ તમારા વડવાઓમાં કોઈનામાં હતું? વડવામાં ખ્યાલ નથી એટલી બધી હોય જ, પણ આપણને કલાકાર કોઈ પ્રોગ્રામ. હા એવું. બાકી તો આમ તો આવડતું બધાને. કાકાને દુઆ ગૌરાઈશું પછી બે કારણ છે એટલે હોય જ ન હોય એવું ન માને. ખાટલે જઈને ઘડીક પોરો ખાઈ આનંદ આવે. બેસીને મૂછોની વાતો કરવી એમ. ધ્રુવી, અહીં સિંહ આવે? નહીં. જનાવર? હા જનાવર એટલે સિંહ, બરાબર ને? સિંહ આવે. એ સિંહ આવે જનાવર? સી સિંહ ની બીક લાગે તને? નહીં પણ નહીં. કેમ નહીં લાગતી? ગોબુ એટલે જ રાખ્યું હોય હાથ. એમ? આ શું કામ સિંહ માટે રાખ્યું છે? એમ સિંહ આવે તો શું કરવાનું આનાથી? માર લેવાનું એક. માલ હે સિંહ ની બીક લાગે તને? જનાવર ની બીક લાગે? નહીં. કેમ?
બિલકુલ ના લાગે. ઈ તો અમારા મિત્ર, અમારે આમાં કાયમી રહીને સાહેબ અમારા બીજી તો ભાઈબંધો મેળ આવે હોય. થોડો. આવે તો અમારા મિત્ર હોય. રાજભા, પહેલી વાર તમે આમ જ્યારે સમજણા થયા હશો હા, એટલે આમ બધી વાતો સાંભળી હોય, પણ પહેલી વાર તમે સિંહ ક્યારે જોઈ લો? અહીંયા ગીરમાં જ. સિંહ તો શું છે, આમ તો ઘોડિયામાં હોતા હોય ને ત્યાં અનુભૂતિ થતી હોય. બરાબર, અવાજ સાંભળ્યો હશે. હા, ગર્જના. પછી હાલવા શીખીને ત્યાં જ સિંહ જોવા મળી જાય. બરાબર. ખાલી બેહવા આમ હાલતા શીખી જાય એટલે આવી રીતે છે. આ નેહડું જ છે, બરોબર. હા. અહીંથી આમ જોતા હોય સામે કાંઠે નીકળે ને અમારે ત્યાં નેહડું, એ આવી રીતે બધા નેહડ આવા જ હોય. તો કે જો હાવજ ની હીરો, એવું બધું અનુભૂતિ. આ વાતો આઠો પર લગભગ વધારે હાવજ ની સિંહ ની જ વાતો થતી હોય. આમ પહેલી વાર આમ તમારી સામે સિંહ આવી ગયો, એ શું પ્રસંગ છે? એટલે તમે ઢોરા ચરાવવા ગયા હતા ત્યારે કે પછી ઊંટ ઉપરથી આવતા હતા? નહીં, સરા વાગ્યા પેલા ઘરે હોય ને જોકમાં પડી ગયો હોય એવું હોય. ચોકમાં મારણ કરવા આવતો હશે. હા, માલકોર ખુદ એટલે બેહું બાણ નાખે ને હળરેટી બોલે એવું થતું જ હોય નાના હોય ત્યારે. હમ. પછી બેહું માં જતા હોય તો 7 વર્ષનો તો તે હું ભેહું સારતો, એટલે એમ ભેગા થઈ જતા હોય ઘણી વાર. ખૂબ જ. તમારો પહેલો ઇન્ટરવ્યુ જયારે કર્યો ને, હમ. તમે થોડા અવાજ ના કરતો, તમારો પહેલો ઇન્ટરવ્યુ જયારે કર્યો ને ત્યારે તમે કીધું હતું કે કદાચ તમે હાંડિયા ઉપર આવતા હતા હા, અને સિંહ જોડે કંઈક વાતચીત કરી હા, હતી, ઈ તો સંવાદ ઓલું કર્યો ગીત હતો. લખ્યું હતું. હા, હા, ગીત લખ્યું હતું. એ શું હતું? ઈ તો હાવજ ને સંબોધીને આખો. ઈ તો પછી એમ કે નાનો હતો ત્યારે નહીં, એટલે 15-17 વર્ષનો હતો ત્યારે, 17-18 વર્ષનો કે હતો. શું લખ્યું હતું? ઈ તો અહીંયાથી જ આપણે જે અત્યારે બેઠા છીએ ને ત્યાંથી જ આમ દલખાણીયાથી ખોળ ભરીને આવતો હતો. પછી કોકે કીધું અહીંયા કે હાવજે મારણ કર્યું આગળ હાંડિયો ને ખોળ ભરી જતો. તો મેં કીધું હો ગેરીમાં હાવજ હોય ને તો એ કે એમ નહીં, હાવ કેળામાં છે, રસ્તામાં કેળામાં બેઠો મારણ ખાય છે એમ. તો મેં કીધું મારણ ખાય કેળાના કેળામાં હાવજ છે હાવ એમ. એટલે મેં કીધું હાવ રસ્તામાં? તો હા, કાંઈ વાંધો. ત્યાં જઈને જોયું ને ત્યાં તો કૂતર્યા, ઓલો છેલ્લું બોર્ડરના આ બધા ગામ હોય ને સાસઈ નહીં, તો ત્યાં કૂતર્યા હોય. હાવ નેહડામાં ન હોય કૂતર્યા, દીપડાની દયા હોય એટલે કૂતર્યા ન હોય. દીપડો ખાઈ જાય એમ. બરાબર. એટલે ત્યાં જઈને જોયું તો કૂતરા ભાંતા હાવ હાવ કરતા હતા સેટા ઉભા ઉભા. એટલે હાવજ થોડોક આખો વહી ગયો હતો અને શિયાળિયા ખાતા હતા. એટલે મને એમ થયું કે ઓ કૂતરા ભાંયાની અસર શિયાળિયા નથી થતી, ઈ તો નિરેતે ખાય છે ને હાવજ ને થઈ અસર. ઈ કૂતરા ભાંય એટલે હટી ગયો. એટલે પછી મેં એક હરિગીત છંદનો પ્રકારનો એક લખીને આખું સંવાદ છે આખા ગીતમાં. એટલે પેલી કડીમાં એને એમ કીધું કે ભાગ્યો હાવજ તું ભારતે કુતરા તણા કોબાનથી, કેસરી હતા અમ દેશના એન ઇજ્જત વાલી જાનથી, લંસન કુળને લાગતું વાતું બધે વંચાય છે, સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે, એ સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય. કેવું કૌતક છે. ભાગ્યો હાવજ તું ભારતે કુતર્યા તણા કોબાણથી, કેસરી હતા આમ દેશના એની ઇજ્જત વાલી જાનથી. જીવ કરતા ઇજ્જત વાલી હોય. લંસન કુળને લાગશે તું સિંહ છો, તું કુતરા ભાઈ કેમ ભાગી ગયો? એમ કરીને આખું બહુ જબરો છંદ છે. પછી સિંહે જવાબ આપ્યો એ રીતે આખું